નમસ્કાર. ઘણા દિવસથી સાબરડેરીની વાતને લઈને અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો હેરાન છે અને જે પ્રમાણે ભાવફેર મળ્યો છે, આની પહેલા પણ મેં રજૂઆત કરી માનનીય મંત્રીશ્રીને અને તમને ભાવફેર મળ્યો, પરંતુ ભાવફેર મળ્યો એનાથી સંતોષ નથી. હું ફરીથી આપ બધાની સાથે આ બધા જ કંઈક વિડીયો વાયરલ કર્યો છે કે ભાઈ 14મી તારીખે અમે જવાના છીએ અને ઘણા બધા ફોન આવ્યા, અસંખ્ય. મારા વિસ્તારમાંથી પણ ફોન આવ્યા, બાયડ વિધાનસભામાંથી, કે સાહેબ તમે ચોક્કસથી આવજો, તમારા જેવા વ્યક્તિની જરૂર છે. ઘણા બધા લોકોએ પોસ્ટો પણ ચડાવી. આ બધાના સહકાર હર હંમેશ રહ્યો છે અને મેં પણ આપને સહકાર આપવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. મેં આની ડીપમાં જઈને થોડી તપાસ કરી, જાણવા મળ્યું કે જે પ્રકારનું અત્યારે ચિત્ર ચાલી રહ્યું છે એ ચિત્ર ક્યાંક ને ક્યાંક પશુપાલકોને હેરાન થવાની વાત છે, ક્યાંક અલગ અલગ પ્રકારની વાતો બજારમાંથી આવતી હોય છે. હું આપને એક વાત કહેવા માંગુ છું. સાબર ડેરીના ડિરેક્ટરો, બજારમાં એવી વાત આવે છે કે ડિરેક્ટરોનું કેવું એમ છે કે નિયામક મંડળનું કેવું એવું છે કે ભાઈ સરકાર ઓડિટ કરીને આપે એટલે અમે ભાવફેર ચૂકવી દઈએ. સરકારમાં મેં રજૂઆત કરી, સરકારે એવું કીધું છે સ્પષ્ટ શબ્દમાં અમારે અને ભાવફેરને કોઈ લેવા દેવા નથી, અમે સૂચના આપી દીધી છે કે તમે ભાવફેર ચૂકવી દો. જો સરકારના કારણે ઉપર નિયામક મંડળ માટલા ધોતું હોય તો હું એમને સ્પષ્ટ કહું છું કે તમે પ્રેસ કોન્ફરન્સ કરો જેથી કરીને પશુપાલકોને સ્પષ્ટીકરણ થાય. અને સરકારને પણ વિનંતી કરું છું કે હું માનું છું કે સહકારી માળખામાં આખા ગુજરાતની પણ ભારતની અંદર સહકારી મંત્રાલય બન્યું, યુનિવર્સિટી બની રહી છે, એટલે સહકારને આગળ લઈ જવાની વાત છે સહકારી વિભાગની. તો એવા સંજોગોની અંદર ક્યાંક કોઈ એકાદ બે વ્યક્તિ કે કોઈ રાજકીય આગેવાનો, રાજકીય પાર્ટીના વ્યક્તિઓ સરકાર ઉપર આક્ષેપ કરી રહ્યા હોય તો સરકારે પણ સ્પષ્ટતા કરવી જોઈએ, સરકારના જવાબદાર વ્યક્તિએ પણ સ્પષ્ટતા કરવી દેવી જોઈએ, કાં તો કોઈ ગવર્મેન્ટના અધિકારીએ રજિસ્ટ્રારે સ્પષ્ટતા કરી દેવી જોઈએ કે અમે સૂચના આપી દીધી છે. આની વચ્ચે 2020ની અંદર આજે પશુપાલકો હેરાન થઈ રહ્યા છીએ. હું કોઈ વ્યક્તિગત વાતમાં નથી પડતો, કોઈ રાજકારણની વાત નથી. આ ઘણા લોકો રાજકારણ કરી રહ્યા છે, પાર્ટીના બેનરો લગાવી રહ્યા છે, એટલે બેનરો એટલે મીન્સ કે બેનર નીચે વાત કરી રહ્યા છે. હું એમાં નથી પડવા માંગતો. હું અપક્ષ ધારાસભ્ય તરીકે જે રીતે લોકોએ માગણી કરી છે, આની પહેલા પણ જ્યારે ગઈ સાલ ભાવ વધારાની વાત હતી ત્યારે પણ લડ્યો હતો. ભાવ વધારો વ્યવસ્થિત નતો મળ્યો ત્યારે પણ મેં તાકાતથી પશુપાલકો માટે હું ઉતર્યો હતો, ત્યારે કોઈ બોલવા વાળું નહોતું. જે વખતે ગઈ વખતે જ્યારે પશુપાલકોને કમિટી અંદર બેઠી, કમિટીમાં બી લોકો હતા, ચૂંટાયેલા એક ડિરેક્ટર અંદર ચૂપચાપ બેસી રહ્યા હતા, ત્યારે નહીં ખાલી દેખાવો કરવા બહાર આપણે રોડ ઉપર આવીએ એ મારી દ્રષ્ટિથી યોગ્ય નથી. માત્ર પશુપાલકોની હિતની વાત હોય, પોતાના અંગત હિતની વાત ના હોય, આમાં રાજકારણ ના હોય. એટલે ના હોય કે સફેદ દૂધ એ એટલું જ ચોખ્ખું છે, મારા ગરીબ પશુપાલકોના પરસેવાનું દૂધ છે. આમાં કોઈ સામાજિક ભેદભાવ ના હોય. આને સામાજિક ભેદભાવનું વર્તુળ આપવાની વાત હોય તો એ પણ કાઢી નાખવી જોઈએ. આ માત્ર ને માત્ર એક પશુપાલક હોય, એમાં પાટીદાર સમાજના પશુપાલકો સૌથી મોટા તબેલા ધરાવે છે. મંડળે પાટીદાર સમાજનું છે. અમે એવું નથી કહેતા કેમ એવું છે, અમે એમ કહીએ છીએ કે પશુપાલક સફેદ કલરના દૂધ હોય છે પશુપાલકનું, અને એ દૂધ જ્યારે અંદર એક જગ્યાએ એકત્રિત થાય છે તેમાં જ્ઞાતિ જાતિ નથી હોતી. પરંતુ આ વાડાની અંદર જે રીતે તમે વર્જન કરી રહ્યા છો એ વર્જન ના થાય એવી તમામ લોકોને વિનંતી કરું છું કે તમે આ વાત ના કરો, પશુપાલકોને ફાયદાની વાત કરો. પશુપાલકોની જે સમસ્યા છે એ સમસ્યાની અંદર તમે ક્યારેય પણ સારી રીતે એનો નિકાલ લાવવાનું કામ કરો. હું આપને ફરીથી કહું છું, સરકારને ક્યાંક જો ઓડિટ રિપોર્ટ, હું તમને એક સામાન્ય ઉદાહરણ આપી દઉં. તમને સામાન્ય ઉદાહરણ એવું આપું કે કોઈ પણ એકાઉન્ટ વિભાગ એકાઉન્ટ કરે છે. હું આ ડેરીને લગતીની જનરલ વાત કરું છું, બધા બુદ્ધિજીવી વર્ગ પણ આ વિડીયો મારો જોશો. ચાર્ટર્ડ એકાઉન્ટરે CA તમારું ઓડિટ કર્યું, ઓડિટ કરીને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કર્યું છે. તો ઘણી વખત ઇન્કમટેક્સની નોટિસ આવે છે, તો એનું કારણ શું છે? ક્યાંક તમારા ઓડિટમાં ભૂલ છે, ક્યાંક તમે ખોટું કર્યું હોય એવું જોઈએ, કાં તો તમે કોઈ પ્રકારની ક્ષતિ રાખી હોય તો આ પ્રકારનું વર્તન બની શકે છે.
તો એ સ્પષ્ટતા કરવાની જવાબદારી કોની હોય છે? સાબર ડેરીની. હું તમને આ બધી ડીપલી વાતમાં નથી પડતો, વિડીયો ખૂબ મોટો થઈ જશે. આ બધાને ફરીથી કહું છું, આવતીકાલે તમારા બધાના સાથે આવવાનો છું. 11 વાગ્યાનો જે સમય તમે બધાએ આપ્યો છે, 11 કે 12 વાગ્યાનો, હું એ સમયમાં ત્યાં ઉપસ્થિત રહેવાનો છું. બધાને વિનંતી કરું છું, આ ડેરી તમારા પશુપાલકોના દૂધના પરસેવાના પૈસાથી બનેલી ડેરી છે. એટલે મહેરબાની કરીને તમે કોઈ પણ પ્રકારની એવી વર્તણૂક ના કરતા કે જેથી કરીને ડેરી કે તમારા ઉપર કોઈ છાંટા ઉડે. ત્યાં કોઈ અસામાજિક તત્વો હોય તો એને પણ રોકજો. બીજી વાત કરું કે અમૂલ ડેરી હોય કે બીજી કોઈ પણ ડેરીએ 10%થી વધુ જ એમણે ભાવફેર આપ્યો છે. જેમ કે 22-23 ની અંદર અમૂલ ડેરીએ 420 કરોડની આસપાસ આપ્યો, 23-24માં 535 આપ્યો, 24-25માં 600 કરોડ જેટલો આપ્યો. એની સામે આપણી સાબર ડેરીએ 22-23માં 648 કરોડ આપ્યો, પછી 23-24માં 602 આપ્યો અને 24-25માં 360 કરોડ આપ્યો. આ ઘટવાનું કારણ શું છે એ આપણે સમજવાની ખૂબ જરૂર છે. સાથે જ કેટલ ફીડમાં અમૂલ ડેરીએ ખૂબ ફાયદા કર્યા. 10 કરોડનું દર વર્ષે નુકસાન જતું હતું, એની જગ્યાએ 4 કરોડ નફો કરતા પહોંચી છે. એવી જ રીતે ઘણી બધી ડેરીઓ, બનાસ ડેરી આજે નંબર 1 એશિયામાં નંબર 1 ની ડેરી છે. એટલી બધી ઉપજ, એટલા બધા નવી યોજનાઓ, નવી બનાસ ડેરી શંકરભાઈ સાહેબની છે, તો એને બિરદાવીએ છીએ આપણે. આ એ જ વાત કરું છું, એક જ વ્યક્તિથી ચાલતી આ ડેરી, એક જ વ્યક્તિ જ્યારે કોઈ બારદાનનો ધંધો કરતો હતો અને બીજા એ બારદાનનો ધંધો કરવા વાળા વ્યક્તિએ આજે સાબર ડેરીના માલિક બન્યા હોય એવી લોકમુખ્ય ચર્ચા છે. હું આપને કહેવા માંગુ છું, 25 કરોડની ગાડીઓમાં ફરતા હોય એટલે 25 કરોડ જેટલી રૂપિયાની ગાડીઓ રાખે છે. આવા લોકો એક જ 5 અલગ નામથી એમને ટેન્ડર ભરવાના અને વ્યક્તિગત ફાયદા કરવાની વાત છે ને એના કારણે જ ક્યાંક આ ડેરી નુકસાનમાં જાય છે. આ વ્યક્તિઓ કમાવાના સાબર ડેરીથી, અને ઇલેક્શન આવે એટલે સાચા વ્યક્તિઓ જે સાબર ડેરી માટે લડ્યા હોય એની સામેના વ્યક્તિઓને રૂપિયા આપીને એને હરાવવાનો પ્રયત્ન કર્યો. 2019ની વિધાનસભાનું ઇલેક્શન હું હારવા પાછળનું કારણ પણ ક્યાંક એ જ હતું. નહીં કે મારા આજે પશુપાલકોને આ દિવસો ના આવ્યા હોય. હું આ બધાને વિનંતી કરું છું, ફરી હું ભલે કાલે આવું છું, સામે નિયામક મંડળને કહું છું કે આવતીકાલે હાજર રહેજો. તમે સાચા હોય તો એની સ્પષ્ટતા કરજો પશુપાલકો સાથે, અને સ્પષ્ટતા કરીને એમને ન્યાય મળે એના માટે તમે રજૂઆત કરજો, એના માટેની વાત કરજો તો અમને આનંદ આવશે. અમે એવું નથી કહેતા કે સાબર ડેરીના ડિરેક્ટરો એ ખરાબ છે, પરંતુ તમારી વર્તણૂક ક્યાંક એવી દેખાય છે કે જેથી કરીને પશુપાલકોને એવું લાગે છે કે તમે બધાએ આ ભ્રષ્ટાચાર કર્યો છે, તમે બધાએ આ પ્રકારનું કામ કર્યું છે, અને એના કારણે આ પશુપાલકો દુઃખી છે. એનું સ્પષ્ટીકરણ તમે બધા કરજો. તમે બે મોઢાની વાત કરો છો. તમારો એમડી અત્યારે વિડીયો બનાવીને બીજી વાત કરી રહ્યા છે. આજે ન્યૂઝપેપર એમ લખે છે કે 360 કરોડનો તમે ભાવ ફેર ચૂક્યો છે, અને તમે એમ એક બાજુ એવું કહો છો 500 કરોડનો ભાવ ફેર ચૂક્યો છે. આ બધી વિસંગતતાઓ દૂર કરો. પશુપાલકોના મનમાં પ્રશ્નો થાય એવી વાતો આપણે ના કરીએ. આ બધાને વિનંતી કરું છું. આ પશુપાલકો મહેનત સવારના 3 વાગે ઉઠે છે. મારી બહેનો સવારના 4 વાગે ઉઠે છે. મને એક મારા વતનમાંથી એક બેને મને એટલો ઠપકા સાથે મને કહેવું પડ્યું મને કે સાહેબ અમે કોની પાસે જઈએ, તમે જ અમારો અવાજ સાંભળો. આ એમના આંસુ રોતા એ વ્યક્તિઓએ જે મને ફોન કર્યા છે, એના આંસુના કારણે હું કાલે આવવાનો છું. અને આ બધાને વિનંતી કરું છું કે આ બધા જ ત્યાં આવો છો તો સંયમતાથી આવજો. આપણે રજૂઆત કરવા જઈએ છીએ. આપણે કોઈ એવા નથી પશુપાલકો કે જે સાબર ડેરીને નુકસાન કરીએ. આપણને એમ લાગે કે આ મોવડી મંડળ નથી તો આવતી વખતે ઇલેક્શનમાં મોવડી મંડળ બદલી નાખજો, પરંતુ આપણને આપણો ભાવ વધારો છે એની રજૂઆત કરવા આપણે જઈએ છીએ. ક્યાંક કોક ડેરીનો સાબરદાનનો ભાવ 1535 થી ઘડીને 1505 રૂપિયા થયો, અને આપણો આજે સાબરદાન 1550 રૂપિયા છે. આપણે ભલે 50 રૂપિયા ઘટાડ્યો પણ ભાવ વધારે છે. કોઈ વ્યક્તિને ફાયદો કરવાનું ભૂલી જાઓ. સાબર ડેરી કોઈ એક વ્યક્તિના જાગીરી નથી. આવનારા દિવસમાં પણ હું એના ચિઠ્ઠા ખુલ્લા કરવાનો છું. એ જે વ્યક્તિઓના કારણે જે સાબર ડેરી ચાલે ત્યારે ડિરેક્ટરો કે એના વ્યક્તિઓને એની પાસે પૂછવા જવું પડતું હોય, એ પ્રકારનું આજે ડેરીની અંદર માહોલ છે. એવી લોકમુખ્ય ચર્ચા છે, અને એને ઉજાગર કરવાનો સમય મારી જોડે પુરાવા ભેગા થાય એટલે હું ચોક્કસથી કરવાનો છું. સાથે ફરીથી સોમવારે 14 તારીખે આ બધા 11 વાગે આવવાના છો તો સંયમતાથી આવજો. આમાં કોઈ વ્યક્તિ ફરીથી કહું છું, આ કોઈ રાજકીય વાત નથી. કોઈ રાજકારણી આવે અને રાજકીય વાત કરે તો મહેરબાની કરીને 2 હાથ જોડીને એને પણ વિનંતી કરું છું કે તમે આ રીતના ત્યાં ના આવતા. આ કોઈ પશુપાલકો, એમાં તમામ પાર્ટીઓના પશુપાલકો હોય છે. તમારામાં હોય તો આગેવાનો આવો, આગેવાનો જેને ચૂંટ્યા જેવા આગેવાનો આવો.
જેને આખી જિંદગી મદદ કરી છે પશુપાલકોએ, એવા લોકો ત્યાં આવો. આ બધાને વિનંતી છે, આપણે રજૂઆત કરવા ભેગા થઈએ તેવી વિનંતી સાથે નિયામક મંડળને વિનંતી કરું છું કે આવતીકાલે તમે હાજર રહેજો. આ તમારા પશુપાલકો તમારા દ્વાર ઉપર આવે છે તમને વિનંતી કરવા માટે, અને એમના દુઃખને દૂર કરવાની જવાબદારી તમારી અને મારી છે, અને એના માટે હું આપને રજૂઆત કરવા આવી રહ્યો છું. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય પશુપાલક. નમસ્કાર.